અને આમાં કેવલ રામદેવ બાપાની કૃપા અને આ પાવન ધામમાં રહેલી ગુરુ પરંપરાનો આ પ્રભાવ મને લાગે છે. મેં કાનદાસજી બાપુ પાસે પહેલી વાર ગગનગઢમાં રમવાને આવું પહેલી વાર સવા બાપાનું આ ભજન સાંભળ્યું અને હું બહુ વિચારતો થઈ ગયો કે આ કોણ છે, આ માણસ કોણે આ લખ્યું છે. અને હજી અહીંયા કમિજરામાં પણ હું કથામાં બાપાને યાદ કરતો હતો, સવારામ બાપાને, કે આ જે 15 તિથિઓ એમણે લખી એ એક દિવસે નહીં લખાણી હોય. પડવે એને જે અનુભવ થયો હશે એ લખ્યો હશે, બીજે એને જે અનુભવ થયો હશે, આમ એક સાથે આ પદ નહીં લખ. અભિમન પોતાના અનુભવની યાત્રા છે આમાં. પણ એમાંય જ્યારે પૂનમ આવી, પૂનમે પૂરણ પદ પામી અને મળ્યા જ્યારે ફૂલગરજી સ્વામી. ગુરુ બે પ્રકારના હોય, એક ફૂલગર જેવા ને એક ફૂલજર જેવા.